હેલો મિત્રો, ભવાની એન્ટરપ્રાઇઝ હુના આપનું સ્વાગત છે. વાઈફાઈ સેટઅપ એપ્સન 3250માં વાઈફાઈ સેટઅપ કરવા માટે શું કરવું? ઓન કરો. પ્રિન્ટર ઓન થઈ ગયા બાદ લાઇટ સ્થિર થઈ જાય. આ ડાયરેક્ટ વાઈફાઈ છે, આ મોડેમ થ્રુ વાઈફાઈ છે. આ મોબાઈલ દ્વારા રાખવાનું. સ્વિચ દબાવી દેશો એટલે ચાલુ થઈ જાય. આ રેડી થઈ ગયું છે વાઈફાઈ. હવે એનો પાસપોર્ટ કાઢવા માટે આને દબાવી રાખવાનું, જેથી પેપર ના લઈને ત્યાં સુધી. પેપર લઈ લીધું છે, હાથ હટાવી લેવાનો છે. આ એમનો પાસપોર્ટ છે. મોબાઈલમાં એપ્લિકેશન લઈ લેવાની. સર્ચ કરવાનું, એપ્સન પ્રિન્ટર. મેં તો પહેલેથી લીધેલું છે એટલે મેં અત્યારે અમારે તો છે જ અત્યારે ઓલરેડી. એપ્સન પ્રિન્ટર ઓપન કરવાનું. ઓપન કર્યા બાદ ઉપર જવાનું. વાઈફાઈ કનેક્ટ કરી લ્યો. એપ્સન આ પિન નાખવાના છે એમાં 73735268. કનેક્ટ થઈ ગયું છે. હવે એમની એપ્લિકેશનમાં જાઓ. એપ્સન પ્રિન્ટર આવી ગયું છે L3250. એમાંથી ક્લિક કરો. નીચેનું કિપ્સ અત્યારે ઇન્સ્ટોલ થઈ ગયું છે. આમાં આવી ગયું છે કમ્પ્લીટ વાઈફાઈ. હવે પ્રિન્ટ કાઢવા માટે આ પીડીએફમાં કોઈ પણ પ્રિન્ટ તમે કાઢી શકશો. ફોટો વગેરે આ પરમિશન માગશે, પરમિશન દઈ દેવાની. અત્યારે હું સેમ્પલ માટે કોઈ પણ એક પ્રિન્ટ કાઢું છું, બરાબર. આ પ્રિન્ટ ઓપ્શન આવી ગયું છે, એ સિલેક્ટ કરી લેવાનું. આ નેક્સ્ટ આપ્યા બાદ આ કયો પેપર છે તો પેપર સિલેક્ટ માટે તમારે અત્યારે 4-6 છે. A4 કરવું તો A4, 8-10, 5-7. આપણે અત્યારે A4 રાખીએ. A4માં પેપર કયો છે તો કે પ્લેન પેપર છે, તો ત્યાં કરી નાખવાનું પ્લેન પેપર. પ્લેન પેપર જ છે ઓલરેડી.
હાઈનું ઓપ્શન છે, સ્ટાન્ડર્ડનું ઓપ્શન છે. સ્ટાન્ડર્ડમાં ફાસ્ટ નીકળશે, હાઈમાં સ્લો નીકળશે. આપણે રાખી દઈએ સ્ટાન્ડર્ડ. ડન. આ પ્રિન્ટ. પ્રિન્ટ આવી ગઈ છે. જોઈ શકો છો આ પ્રિન્ટ નીકળી છે. જોઈ લો, આ રિઝલ્ટ છે એમનું. તમારું વાઈફાઈનું સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. ધન્યવાદ.